એ અહીંયા દિવાલે જોજે. સ્વાગત છે મિત્રો તમારું મારા નવા બ્લોગમાં. અને અત્યારે જો આ વાહે કપાસ આપણે વીણવાનું છે. બીજી વીણનું બીજું ખેતર હાલે છે ને જો આ કપાસ છે ને આપણે વીણીએ છીએ. તો હું આવ્યો હતો હેડ એન્ડ મેં કીધું તાપડા લેવા આવ્યો હતો એટલે મેં કીધું આ તમને કપાસ દેખાડી દઉં. જો વાહે છે ને એ આપણે કાલે લગભગ વીણવાનો છે. તો આ તમને કેમેરો કરીને દેખાડી દઉં. અહીંથી તમે જ્યાં નજર નાખશો ને ત્યાં સુધી તમને એકલો કપાસ દેખાય, કારણ કે અત્યારે બીજી વીણી હારી ફાટી ગઈ છે અને વીણીએ ને ત્યારે થોડો ઘણો હકાળા ને બકાળા ને એવું બધું તૂટે છે. જો રોડ દેખાય ને ત્યાં સુધી આપણે વીણવાનો છે. આ ખેતરમાં આપણે જે ત્રીજો દિવસ છે ને ડેરીનો 50 મણ જેવું ઉતરે છે ને અત્યારે તોય પણ 2.5-3 મણની રાહ તો આવી જ રહી છે, કારણ કે કપાસ હોય ને તોય 2.5-3 મણ તો થઈ જ જાય. કારણ કે છે ને હકાળા ને બકાળા ની તૂટે ને એટલે નગર તો 3 મણ માથે થઈ જાય, કારણ કે સવારમાં આવેલા 7 વાગે એટલે આપણે ઓળમાં ગળી જાય ને સાંજના 5 વાગ્યા સુધી વીણીએ. જો આપણા બધાના ટિફિન દેખાય છે, આ અમારા ટિફિન છે. અહીંયા બપોરે જો જમવાનું હોય છે આપણે. તો જો અમે તાપડા પીડા છે, હમણાં હું તાપડા લઈને નીકળું, કારણ કે છે ને આ કપ્પામાં અત્યારે છે ને ઠાર બહુ પડે છે ને એટલે સવારમાં અમે છે ને વહેલા તાપવા બેસી જઈ. જો અહીંયા આપણે છે ને સવારમાં આવીને વહેલા તો છે ને ભઠ્ઠો જ કરીએ. તો જો અહીંયા ભઠ્ઠો કરીએ અમે, પછી તાપી કાઢવી ને ઓળમાં ચડીએ, કારણ કે ઠાર છે ને અત્યારે બહુ પડે છે. તો આ જો આપણી ઓળ છે તો લઈ તાપડા ને તાપડા લઈને નીકળી જાય આપણી ઓળમાં. તો 2 તાપડા લેવાના છે, તો 2 તાપડા મેં કીધું લઈ લો પેલા. ને આપણે આવી ગયા છીએ આપણી ઓળમાં. નામ જુઓ તમે, કપાસ જુઓ ખાલી કેવો કપાસ છે. તમને એમ લાગે કે આપણે વિનાશ કરીએ હકાળા ને બકાળાનું બધું તૂટે ને એટલે છે ને મજા નથી આવતી. આમ કપાસ જોવામાં તો એમ લાગે કે વાહ ભાઈ વાહ કેવા ગોટા છે, પણ તમે વીણો ને ત્યારે એકલા હકાલા તૂટે છે. તો જો આ તમને દેખાડી દો, આ જો ઓળ જ્યાં તમને ઝાડવું દેખાય છે ને વાહન ત્યાં સુધી આ છે ને આ ઓળ છે. ને આમાં એક ઓળમાં છે ને 3 થી 4 ઠેલા તો આરામથી ભરાઈ જ જાય છે. તો પછી બપોર થયું ને બપોર અમે બેસી ગયા જમવા, અને આ જો અત્યારે 3 ભારીઓ થઈ ગઈ છે. ને આ ટ્રેક્ટર પડ્યું છે ને એ ટ્રેક્ટરમાં આપણે સાંજે કપા ભરવાનો હોય, કારણ કે ખેડૂતનું ઘરનું ટ્રેક્ટર છે ને એમાં પીવાનું પાણી બધું પીડ્યું છે. પછી બપોરનો પડી ગયો ને બપોરના 3 વાગ્યા એટલે ખેડૂત ચા લઈને આવી ગયા ને સાંજના 5-5:30 થઈ ગયા એટલે અમે કામ કરી દીધું બંધ ને હવે જઈ છીએ જોખવા. પછી જોખી કરવી ને આપણે ભરવાનું છે ટ્રેક્ટર. તેને તો ટ્રેક્ટર ભરાઈ ગયું છે ને હવે જાય છે ગામમાં ઠલવી કરવી ને અટાણું બટાણું કરીને વિયાવવાના છે ઘરે. અશોકભાઈ ભાઈ આવે ને એ કે મારો બેરો આજકાલ પાછળ ગોપા એ અહીંયા દિવાલે જોજે.